જો બકા ટેન્શન નહીં લેવાનું અને કોઈના દબાણમાં નહીં આવવાનું. લગ્ન થાય ને એટલે નાના મોટા ઝઘડા તો થવાના જ. ઘરમાં બે વાસણ હોય ને તો ખખડવાના જ. એમાં ગભરાઈ નહીં જવાનું, બિંદાસ રહેવાનું. હા જો મારી જ વાત કરી લે. આ સવારની જ વાત છે. તારી ભાભી જોડે ઝઘડો થયો હતો. એ રહીએ ઘૂંટણે પડી અને મારી માફી માંગી. ત્યારે મેં એને માફ કરી. પછી અમારો ઝઘડો પૂરો થયો. એટલે બિંદાસ રહેવાનું, ટેન્શન વેન્શન લેવાનું નહીં, ગભરાવાનું નહીં. હા લો હેડો હવે નહીં મારું. વાસણ હજુ લૂછવાના છે. હવારના મય પલંગ નીચે હંતાઈ ગયા છો તે નહીં મારું. હેડો હવે બાર. સાચું ને? નહીં મારો ને? હા હા નહીં મારું. આઈ જાઓ હવે. હેડો બાર. વિવેક બોલો. મને 5,000 રૂપિયા આપો ને. 5,000 કેમ? નવરાત્રી આવી ગઈ છે ને, હા તો મારે ફેશિયલ કરાવવું છે ને મેકઅપ પણ લાવો છે. ઓકે 5,000 તો હું તને આપી દઉં, પણ મારા એક સવાલનો જવાબ આપીશ તું? બોલો ને. તું મેકઅપ કેમ કરાવે છે? સુંદર લાગવા માટે. એનો મતલબ કે તું સુંદર નથી એવું છે? હા, હું તો સુંદર જ છું ને યાર. તો મેકઅપ કરવાનું કારણ શું? પણ મેકઅપ કેમ કરવાનો? મેકઅપ કરું ને તો હા. હું સુંદર તો છું જ, પણ હું વધારે સુંદર લાગુ. હા, એનો મતલબ એવો કે મેકઅપ કર્યા પછી તું સુંદર લાગે છે, એના પહેલા સુંદર તું નથી લાગતી. હું તો જન્મી જ છું સુંદર ને. તો પછી એ તો હું કહું છું કે તું નેચરલી બ્યુટી છે. બીજી છોકરીઓ તો નેચરલી બ્યુટી નથી, એટલે લોકો મેકઅપના ઝમેલામાં પડે છે. તારે પડવાની ક્યાં જરૂર છે? તું તો નેચરલી બ્યુટી જ છે. આવું તો મેં વિચાર્યું જ નહીં યાર. તો પછી હું તો સુંદર જ છું ને. હા, મારે ક્યાં મેકઅપ ની જરૂર છે? તો પછી યાર નથી લેવા 5,000 રૂપિયા. હા, તો એમની માં સુંદર લાગુ છું. શું મેકઅપ ને મેકઅપ કરવાનું? જોયું? 5,000 રૂપિયા બચાવી લીધા. હેલો. એ વિવેક 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 સાંભળો ને યાર. શું? તમે મને કેટલો પ્રેમ કરો. અરે યાર બહુ બધો કરું છું. શું તું પણ યાર? અરે યાર સાંભળો સાંભળો. તમે મને સાચું કહો, તમે મને કેટલો પ્રેમ કરો છો? અરે બહુ જ બધો કરું છું. શું આવા સવાલો કરે છે? ના ઉભા રહો. હું જો મરી જાઉં તો તમે શું કરો? અરે યાર તું જો મરી જાય ને તો હું ગાંડો થઈ જાઉં. એ ના યાર, તમે મને એક પ્રશ્નનો સાચો જવાબ આપો. હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરો કે ના કરો? અરે ગાંડી, શું ક્વેશ્ચનો આવા કરે છે યાર? ગાંડો તો ગમે એ કરે. એટલે ગાંડો તો ગાંડો હોય, ગમે તે કરી શકે. નવરાત્રીમાં દરેક લેડીઝને કન્ફ્યુઝ કરતો એક જ સવાલ, આજે શું પહેરીશું? હે ને? અને આપણા જેવા જેન્ટ્સ લોકોનો એક જ સવાલ, કાલવાળી આજે આવશે ખરી?